હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.5 જોશું। એમાં પહેલા આપણે શું શીખવાનું છે તો કે પાયથાગોરસના પ્રમેય વિશે સમજવાનું છે। તો પહેલા પાયથાગોરસનો પ્રમેય શું છે એ આપણે સમજી લઈએ। તો પાયથાગોરસનો પ્રમેય એટલે એક એવો ત્રિકોણ છે કે જે ત્રિકોણ છે એ કાટખૂણો બનાવતો હોય, તો એની સામેની બાજુ છે એને શું કહેવાય છે? કર્ણ કહેવાય છે। તો પાયથાગોરસનો પ્રમેય એવો થાય છે કે કર્ણનો વર્ગ, એટલે કર્ણ એટલે કઈ બાજુ તો કે 80, તો 80 નો વર્ગ બરાબર બાજુઓનો સરવાળો અને પછી એનોય વર્ગ। તો બાજુ કઈ થાય તો કે એની સામેની બાજુ એટલે AB અને બીજી બાજુ BC, તો એ બંનેનો સરવાળો કરવાનો અને એનો પણ વર્ગ કરવાનો। તો એક બાજુ છે AB તો એનો વર્ગ પ્લસ બીજી બાજુ BC તો એનો પણ વર્ગ, એટલે પાયથાગોરસ છે એનો પ્રમેય શું થાય તો કે કર્ણનો વર્ગ બરાબર પેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ। આ થયો પાયથાગોરસનો પ્રમેય। તો આપણે સ્વાધ્યાય 6.5 જોશું, એમાં જેટલા પણ દાખલા કરશું બધામાં પાયથાગોરસનો પ્રમેય છે એનો ઉપયોગ કરી અને પછી દાખલો ગણવાનો છે। તો હવે આપણે સ્વાધ્યાય 6.5 છે એ ચાલુ કરશું। તેનો પહેલો દાખલો છે એવું કહે છે કે ત્રિકોણ PQR માં P કાટખૂણો છે। તો પહેલા આપણે એક ત્રિકોણ દોરશું। આ ત્રિકોણ દોર્યો, એમાં એમ કીધું છે કે P છે કાટખૂણો છે, તો અહીંયા કાટખૂણો હોય એનું નામ આપણે શું આપશું? P આપશું। અને ત્રિકોણ PQR કરવાના છે, તો P અહીંયા આવશે Q અને અહીંયા આવશે R। આ થયો આપણો ત્રિકોણ PQR। હવે એમ કીધું છે કે જો PQ બરાબર 10 સેમી, તો આપણે માપ મૂકી દઈએ। P થી Q સુધીનું માપ શું છે? 10 સેમી છે। પછી એમ કીધું છે PR બરાબર 24 સેમી, તો P થી R બરાબર કેટલા આવ્યા? 24 સેમી હોય તો QR શોધવાના છે। તો Q થી લઈ R સુધી એ આપણો શું છે? કર્ણ છે એ આપણે શોધવાનો છે। તો કર્ણ છે એ કઈ રીતે મળે? તો પાયથાગોરસનો પ્રમેય છે એમાં જો પાયથાગોરસના પ્રમેયમાં જ કર્ણ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો બરાબર એવું થાય છે। તો અહીંયા લખીએ કે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય પાયથાગોરસનો પ્રમેય તો કે કર્ણનો વર્ગ, કર્ણ કોણ છે? QR નો વર્ગ બરાબર પેલી બાજુ એટલે PR નો વર્ગ વત્તા બીજી બાજુ PQ તો PQ નો વર્ગ બરાબર। આ થયો આપણો પાયથાગોરસનો ગુણધર્મ। તો હવે QR છે એ તો આપણે શોધવાના છે। PR ની કિંમત આપણે કેટલી આપી છે? 24 આપી છે, તો અહીંયા લખશું આપણે 24 નો વર્ગ વત્તા PQ એટલે આપણે કેટલા આપ્યા છે? 10 આપ્યા છે, તો અહીંયા લખશું 10 નો વર્ગ। હવે 24 નો વર્ગ, 24 નો વર્ગ આપણે કરવો હોય તો શું કરવાનું તો કે 24 ગુણ્યા 24 કરવાના। 24 ગુણ્યા 24 એટલે જવાબ કેટલો આવશે? 4 દુ 8, 2 દુ 4, ચોકે ચોકે 16, 4 દુ 8 ને 1 9, એટલે આના આવશે 6, 8 ને 8 16 ને 1 17, વધી ચડશે 1, 4 ને 1 5, એટલે આપણે 576। તો 24 નો વર્ગ આપણે કેટલો મળ્યો? 576 વત્તા 10 નો વર્ગ કેટલો થશે? 100, 10 ગુણ્યા 10 એટલે કેટલો થાય? 100। હવે 576 છે એમાં આપણે 100 ને પ્લસ કરવાનું, તો આપણે જવાબ છે કેટલો મળશે? 676। આ આવ્યા આપણા QR નો વર્ગ, પણ આપણે શું શોધવાનું છે? QR શોધવાનો છે બરાબર છે। તો QR આપણે શોધવા હોય તો શું કરવાનું? આ 676 છે એનું વર્ગમૂળ કરી નાખવાનું। તો 676 છે એ કોનું વર્ગમૂળ થાય? તો હવે આપણે એક વસ્તુ યાદ રાખી લઈએ, શોર્ટકટમાં આપણે જોવું હોય તો 1 નો વર્ગ છે એ શું થાય? 1 થાય। તો 10 નો વર્ગ છે એ શું થાય? 100। પછી 2 નો વર્ગ છે એ 4 થાય, તો 20 નો વર્ગ છે કેટલા થાય? 400 થાય। પછી 3 નો વર્ગ 3 થાય, તો 30 નો વર્ગ છે કેટલા થાય? 900 થાય। સોરી, 3 નો વર્ગ 9 તો 30 નો વર્ગ 900। હવે આપણે જવાબ છે કેટલો આવ્યો? 676 આવ્યો। તો 676 છે એ કોનો વર્ગ છે એ કેમ ખબર પડે? તો 400 અને 900 ની વચ્ચે 600 આવે બરોબર છે, તો આપણો વર્ગ છે 21 થી 30 ની વચ્ચે આવતો હશે। તો આપણે અહીંયા જોયું 24 નો વર્ગ કેટલો થતો? તો 576, એટલે 24 પછી એટલે કે 25 26 27 28 29 અને 30 એટલાની વચ્ચે આપણો 676 છે એ આવતું હોય, તો 25 નો વર્ગ થાય 625। તો હવે આપણે 26 નો જોઈ લઈએ। 26 ગુણ્યા 26 તો 6 દુ 12, વધી ચડશે 1, 2 દુ 4 ને 1 5, છાંયે છાંયે 36, વધી ચડશે 3, 6 દુ 12, 12 ને 3
15 તો 6 5 ને 2 7 5 ને 1 6 તો 676 આપણો વર્ગ છે એ આવી ગયો. તો આપણે કોને ગુણાવ્યા હતા તો કે 26 ગુણ્યા 26 કર્યા હતા તો 26 નો વર્ગ છે કેટલો થાય 676. હવે આપણે અહીંયા ખાલી QR જોઈ છે બરાબર છે અને અહીંયા આપણે 26 જોઈ છે તો બરાબરની બે બાજુ વર્ગ છે એને ઉડાડી દઈ તો આપણે કેટલા મળ્યા તો કે QR બરાબર 26. તો આપણો દાખલાનો જવાબ આવી ગયો ત્રીજી બાજુ એટલે કે કર્ણનો વર્ગ છે એ કેટલો કર્ણ છે એ આપણે કેટલો મળ્યો 26. હવે એવી રીતે બીજો દાખલો છે ત્રિકોણ ABC માં C કાટખૂણો છે તો આપણે પહેલા ત્રિકોણ બનાવી લઈએ. આ ત્રિકોણ બનાવ્યો એમાં C છે એ શું છે કાટખૂણો છે એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે. તો હવે આપણે C પછી A અને B અને C બરાબર છે આપણે ત્રિકોણ લીધો. હવે એમાં કીધું છે C કાટખૂણો છે પછી માપ આપ્યા છે AB બરાબર 25 સેમી તો AB નું માપ કેટલું થયું 25. પછી કીધું છે AC બરાબર 7 સેમી એટલે AC નું માપ આપણે આપ્યું છે 7 તો આ BC છે એ આપણે શોધવાનો છે તો પાયથાગોરસ છે એના મુજબ શોધીએ તો અહીં લખશું પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ કર્ણ કોણ છે AB તો AB નો વર્ગ બરાબર સામેની બાજુ કઈ થાય એક થાય BC તો અહીંયા લખશું BC નો વર્ગ વત્તા બીજી બાજુ કઈ થાય AC તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા AC નો વર્ગ. હવે AB આપણે કેટલા આપ્યા છે 25 આપ્યા છે તો અહીંયા લખશું 25 નો વર્ગ. BC છે કેટલા આપ્યા છે તો એ આપણે શોધવાના છે તો BC નો વર્ગ છે એમને રહેવા દેશું અને AC છે કેટલાના આપ્યા છે 7 ના આપ્યા છે તો 7 નો વર્ગ. હવે આપણે એનો બરાબર BC નો વર્ગ શોધવા છે તેને એમનેમ રાખી દે 7 નો વર્ગ થશે 49 સત્યુ 49. હવે આપણે BC નો વર્ગ છે એ શોધવા છે તો એને એકલા કરશું આ 49 પ્લસ છે બરાબરની સામે આવશે તો 625 સાથે કેવા થઈ જશે -49 થઈ જશે. હવે તેનો વર્ગ શોધવા છે તેને એકલા કરશું 625 છે એમાંથી 49 ને આપણે માઇનસ કરશું 625 છે એમાંથી 49 ને માઇનસ કરવાના 5 માંથી 9 ન જાય તેની ઉપર 10 કો લેશું અને અહીંયા 2 ની ઉપર આગળની સંખ્યા આવશે 1. હવે 15 માંથી 9 જાય તો આપણે કેટલા વધશે 6 વધશે 1 માંથી 4 જશે નહીં તો અહીંયા ઉપર પાછો ચેકો મારીને 5 લેશું અને અહીંયા લેશું 10. 11 માંથી 4 ને આપણે માઇનસ કરવાના તો 11 માંથી 4 જાય તો કેટલા વધશે 8 7 વધશે અને 5 ના 5 વધશે એમનામ તો આપણે કેટલા મળ્યા 576 તો BC નો વર્ગ બરાબર 576. તો હવે જો આપણે આગળના દાખલામાં જોઈએ તો 576 છે કોનો વર્ગ હતો 24 નો વર્ગ હતો તો અહીંયા આપણે લખશું BC નો વર્ગ બરાબર 24 નો વર્ગ બે બાજુથી નીકળી જશે તો BC બરાબર આપણે કેટલા મળશે 24. તો આપણી જે બીજી બાજુ છે આ બીજી BC છે એનો આપણે કિંમત કેટલી મળી 24. આપણે ત્રીજો દાખલો જોશું એમાં એમ કીધું છે કે 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકાવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. હવે લાંબી 15 મીટર લાંબી નિસરણી છે બરોબર છે એને એક દિવાલ છે એની સાથે ટેકાવવામાં આવે છે એટલે કે ઊભી રાખવામાં આવે છે તો તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે તો આ જમીન છે એનાથી કેટલી તો કે 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે તો આ કેટલી હોય ઊંચાઈ છે એ 12 મીટર હોય અને નિસરણીની લાંબી તો લંબાઈ તો આપણે 15 આપી જ દીધી છે. તો હવે એમ કીધું છે નિસરણીના જમીન પરના છેડાનું દિવાલ સુધીનું અંતર એ છે તો આ નિસરણીના છેડાનું અંતર અને દિવાલનું અંતર બંને વચ્ચેનું અંતર છે કેટલું આપણે કીધું છે એ કીધું છે તો હવે બંને વચ્ચેનું અંતર એ છે એ આપણે શોધવાનું છે. તો માની લ્યો કે અત્યારે આપણે એને નામ આપી દઈએ કે A B અને C બરોબર છે તો AB એટલે કે દિવાલની ઊંચાઈ આપેલી છે એ કેટલી છે 12 મીટર છે. પછી B થી લઈ અને C સુધીની લંબાઈ આપેલી છે એ શું છે તો કે નિસરણીની લંબાઈ છે એ આપણે 15 આપી દીધી છે અને C થી લઈ અને A સુધી એ શું છે તો કે નિસરણી અને દિવાલ વચ્ચેનું અંતર એ છે એ આપણે શોધવાનું છે. તો અહીંયા A પાસે કાટખૂણો બનાવે છે બરોબર છે તેની સામેની બાજુ એટલે કે આ BC છે એ આપણો કર્ણ કહેવાય. તો પાયથાગોરસના પ્રમેય મુજબ
કર્ણ આપણો કયો થાય? BC થાય. તો BC નો વર્ગ બરાબર એક બાજુ કઈ છે? તો કે AB નો વર્ગ વત્તા બીજી બાજુ કઈ થાય? તો કે CA નો વર્ગ. બરોબર, આપણે થયું કાટકોણ પાયથાગોરસનો પ્રમેય. તો હવે BC નો વર્ગ એટલે કે આ સામે નિસરણી એ આપણે કેટલી આપી દીધી છે? તો કે 15 નો વર્ગ. પછી AB એટલે AB ની ઊંચાઈ એટલે કેટલી આપી છે? આપણે 12 આપી છે. તો 12 નો વર્ગ વત્તા CA નું લંબાઈ શું આપ્યું છે? A. તો અહીંયા આવશે A નો વર્ગ. બરાબર છે, એ આપણે શોધવાના છે. તો અહીંયા આપણે 15 નો વર્ગ કરશું તો 15 નો વર્ગ કેટલો થશે? 225. બરાબર, 12 નો વર્ગ કેટલો થાય? 144 વત્તા A નો વર્ગ એટલે A વર્ગ આપણે શોધવાના છે. હવે A વર્ગ શોધવા હોય તો એને આપણે એકલા કરશું. આ 144 એની સાથે પ્લસ છે બરાબરની સામે આવે તો 225 સાથે 144 છે એ શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો હવે 225 છે એમાંથી આપણે 144 ને માઇનસ કરશું. તો 5 માંથી 4 જાય તો 1, 22 માંથી આપણે 14 ને બાદ કરવાના. 2 માંથી 4 ન જાય તો 10 કોલે. તો 12 માંથી 4 જાય તો 8 અને 1 માંથી 1 જાય તો 0. એટલે આપણે A વર્ગ બરાબર કેટલા મળ્યા? 81. આપણે ખાલી એની જ કિંમત જોઈ છે તો એને શોધવા હોય તો વર્ગને આપણે અલગ કરી નાખીએ. તો 81 છે શેનો વર્ગ થાય? 9 નો વર્ગ. 9 81. વર્ગ વર્ગ દૂર કરી નાખશું તો A વર્ગ એની કિંમત આપણે કેટલી મળશે? 9 મળશે. તો આ નિસરણીથી લઈ અને દિવાલનું અંતર છે એ કેટલું છે? 9 સેમી જેટલું, 9 મીટર જેટલું છે. હવે આપણે ચોથો દાખલો જોશું. એમાં એમ કીધું છે કે નીચેનામાંથી કાટકોણ ત્રિકોણ છે એની બાજુઓ કઈ છે આપણે કહેવાની છે. આપણે અહીંયા 3 દાખલા આપેલા છે. ત્રણેય દાખલામાં ત્રણેય બાજુનું એક એક માપ આપેલું છે. એમાં આપણે કહેવાનું છે કે કયો ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે અથવા તો પાયથાગોરસ મુજબ કયો કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે આપણે જ્યારે પાયથાગોરસનો પ્રમેયની જ્યારે વાત કરતા હોય ત્યારે વિકર્ણ કર્ણ એટલે કે સામેની બાજુ થાય. તો કર્ણની લંબાઈ છે એ ત્રણેય બાજુ કરતાં હંમેશા મોટી હોય છે. તો આપણે જ્યારે કોઈ પણ ત્રિકોણ આપી દીધો હોય, બરોબર છે, આપણે અત્યારે કાટકોણ ત્રિકોણ લેશું. તો કાટકોણ ત્રિકોણમાં આ કર્ણ થાય છે તો કર્ણની બાજુ છે એ હંમેશા કેવી હોય છે? મોટી હોય છે. તો અહીંયા આપણે 3 બાજુ આપી છે. એમાં તમને એમ નથી કીધું કે આ બાજુ છે એ કર્ણની છે. તો આપણે એમાં નક્કી કરવાનું છે કે કર્ણની બાજુ કઈ છે. તો 3 માપ છે એ જોઈ લેવાનું. એમાં સૌથી મોટી બાજુ હોય એ આપણો કર્ણ થઈ જાય. તો એવી રીતે આપણે ત્રણેય દાખલા છે એ ગણશું અને કહેશું કે કાટકોણ ત્રિકોણની જોડ છે કે નથી. તો આમાં સૌથી મોટી બાજુ કઈ છે? 6.5 છે. તો સૌથી મોટી બાજુ બરાબર 6.5 એટલે એ શું થયું? આપણો કર્ણ થયો. બરાબર છે. તો કર્ણનો વર્ગ બરાબર બાજુઓનો વર્ગ. તો કર્ણ છે એ આપણે કેટલો આપ્યો છે? કર્ણનો વર્ગ બરાબર 6.5 એનો વર્ગ. બરાબર, હવે આપણે માપ મૂકીએ તો 6.5 નો વર્ગ બરાબર. હવે બાકીની જે 2 વધી એ સામેની બાજુ હોય. તો પેલી કઈ છે? 2.5. તો 2.5 નો વર્ગ વત્તા બીજી કઈ છે? 6. તો 6 નો વર્ગ. હવે આ બંને જો સરખું થતું હોય અથવા તો કર્ણનો વર્ગ કેટલો થાય? 6.5 છે એટલે 65 ગણી લઈ. તો 65 ગુણ્યા 65 0. 6 પંચા ને 30, 3 છાંયે 36, 36 ને 3 39, 55 25, 6 પંચા 30, 30 ને 3 33, સોરી અહીંયા આવશે 2, 6 પંચા 30, 30 ને 2 32. હવે આવશે 5 2 9 ને 3 12, વધી જશે 1, 3 ને 1 4. તો આ આપણો જવાબ કેટલો આવ્યો? 42 25. તો અહીંયા લખશું આપણે 42 25. હવે જો એક પછી પોઈન્ટ છે, પોઈન્ટનો વર્ગ કરીએ તો એ 2 આંકડા આગળ ચાલશે. તો આપણે 1 અને 2 એટલે 2 પછી આપણે પોઈન્ટ કર્યો એટલે આવ્યા 42.25. બરાબર, આ થયું આપણા કર્ણનું માપ થયું. હવે એવી રીતે જો આ બંને બાજુ છે એનો આપણે સરવાળો કરી અને વર્ગ કરશું. જો એ માપ આપણે આટલું મળી જાય તો આ કાટકોણ ત્રિકોણની જોડ છે એમ આપણે કહી શકશું. તો પહેલાં આપણે 25નો વર્ગ છે કેટલો થાય? 625. એક પછી પોઈન્ટ છે, હવે 2 પછી કરવા હોય તો કેટલા થાય? 6.25 વત્તા છાંયે છાંયે કેટલા થશે?
36. હવે આપણે એનો સરવાળો કરીએ તો આપણે 6.25 છે અને 36 છે એનો સરવાળો કરશું તો 36 અને અહીંયા આવશે 6.25. પોઈન્ટ પછી કાંઈ ન હોય તો 2 શૂન્ય હોય તો 5 ના 5 એમનેમ, 2 ના 2 એમનેમ, પોઈન્ટના પોઈન્ટ એમનેમ, 6 ને 6 12નો બગડો વધી જશે 1 તો 3 ને 1 4 તો આપણે કેટલા આવ્યા 42.25. તો જો બંને બાજુ છે એનો સરવાળો છે આપણે કેટલો આવ્યો 42.25 અને કર્ણ છે એનો પણ આપણે વર્ગ કર્યો તો કેટલો આવ્યો 42.25. જો બંને છે કર્ણનો વર્ગ અને બાજુનો વર્ગ આપણે સરખો મળી જતો હોય તો કહી શકીએ કે આ કાટકોણ ત્રિકોણ છે અથવા તો કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. બરોબર. હવે એવી રીતે બીજું કીધું છે 2 સેમી, 2 સેમી અને 5 સેમી. તો સૌથી મોટી બાજુ કઈ છે 5 સેમી છે તો કર્ણ બરાબર 5 સેમી. હવે કર્ણનો વર્ગ કરવો હોય આપણે તો 5નો વર્ગ કરવો પડે તો 5 5 25 એટલે કર્ણનો વર્ગ આપણે કેટલો મળ્યો 25. કર્ણની કિંમત મળી 25. હવે સામેની બે બાજુ લેવાની તો સામેની બાજુ બરાબર 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. હવે 2 નો વર્ગ આપણે કેટલો મળશે 4 વત્તા આનો 2 નો વર્ગ કેટલો મળશે 4 તો 4 ને 4 8. તો આપણે બાજુનો સરવાળો કરીને વર્ગ કર્યો તો કેટલો મળ્યો 8 મળ્યો અને કર્ણ છે એનો વર્ગ કરી અને સરવાળો કર્યો તો કેટલો મળ્યો તો બાજુ બરાબર એટલે કે 8 બરાબર 25 નથી. માટે કહી શકીએ કે કાટકોણ ત્રિકોણની બાજુઓ નથી. હવે એવી રીતે ત્રીજું આપ્યું છે એમાં પહેલાં કીધું છે 1.5 સેમી, 2 સેમી અને 2.5 સેમી. તો સૌથી મોટી બાજુ કઈ છે 2.5 સેમી છે તો આપણે કહી દઈએ કે કર્ણનો વર્ગ બરાબર 2.5 સેમીનો વર્ગ. 2.5 એટલે કે 25 તો 25નો વર્ગ કેટલો થશે 625. હવે 1 પછી પોઈન્ટ છે તો વર્ગ કરશું તો કેટલા પછી આવશે તો કે 2 પછી પોઈન્ટ એટલે 6.25. હવે બાજુનો સરવાળો કરીએ તો બાજુ બરાબર એક કઈ છે 1.5નો વર્ગ વત્તા બીજી બાજુ કઈ છે 2 તો 2નો વર્ગ. હવે 1.5 એટલે 15 થાય તો 15નો વર્ગ આપણે કેટલો મળશે 225. પોઈન્ટ આગળ ખસેડીએ તો 2 પછી પોઈન્ટ એટલે 2.25 વત્તા 2નો વર્ગ કેટલો થશે 4 તો 2.25 વત્તા 4 કરીએ તો કેટલો મળશે 6.25. તો કર્ણનો વર્ગ કર્ણ અને બાજુ છે આપણે બંને સરખી મળી ગઈ એટલે કહી શકીએ કે માટે આ કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. આવી રીતે જ્યારે કાટકોણ ત્રિકોણની બાજુઓ છે કે નથી એ સાબિત કરવાનું કહીએ ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે 3 માપ આપેલા હોય અને કયો કર્ણ છે આપણે કીધો ન હોય તો શું કરવાનું તો કે સૌથી મોટી બાજુ છે એ આપણે કર્ણ ધારી લેવાની અને બાકીની જે બે નાની બાજુ છે એને આપણે સામેની બાજુ તરીકે લઈ લેવાની. કર્ણનો વર્ગ કરી અને પછી બાજુનો વર્ગનો સરવાળો કરવાનો. જો છેલ્લે જવાબ છે બંને સરખો મળી જાય તો એ કાટકોણ ત્રિકોણની બાજુ છે એમ આપણે કહી શકાય અને જો સરવાળો સરખો ન મળે તો બાજુઓ જ નથી એમ આપણે કહી શકાય. આપણે 5મો દાખલો જોશું. એમાં એમ કીધું છે કે એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે. તો માની લ્યો કે અહીંયા આપણે જમીન આપેલી છે બરાબર, એના ઉપર એક ઝાડ છે તો ઝાડનું નામ આપણે AB આપી દઈએ બરાબર છે. હવે એમ કીધું છે કે ઝાડ છે ક્યાંથી તો કે 5 મીટર ઊંચાઈએથી તૂટી જાય છે. તો અહીંયા આપણે 5 મીટર ઊંચાઈ છે એમ ધારી લઈએ તો ત્યાં આપણે C નામ આપશું. તો આનું જે માપ છે એ કેટલું છે 5 મીટર છે બરાબર છે. તો 5 મીટર ઊંચાઈથી એટલે કે અહીંથી ઝાડ છે એ પડી જાય છે તો આપણે આ એ ભાગ છે બરાબર છે એ નમી અને આવી રીતે આમ નીચે આવશે કેમ કે ત્યાંથી એ ભાંગી જાય છે તો એ છે એ ક્યાં આવી જશે પછી અહીંયા નીચે આવી જશે. તો આપણો અહીંયા ત્રિકોણ બની ગયો A, B અને C અને B પાસે કાટખૂણો રચે છે. B પાસે કાટખૂણો રચે છે તો સામેની બાજુ છે એને શું કહેવાય છે કર્ણ કહેવાય છે. હવે એમ કીધું છે કે તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. તો આ જે ઝાડની ટોચ છે એ નીચે પડે છે તો આ જે જમીન છે થડથી 12 મીટર અંતર એટલે કે આ ભાગ છે એ કેટલાનો છે 12 મીટર દૂર એનાથી
પડે છે. તો AB છે એના વચ્ચેનું અંતર કેટલું છે 12 મીટર છે. BC છે એ કેટલું છે 5નું છે. હવે એમ કીધું છે કે તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. 5 મીટરેથી તૂટી ગયું છે તો જે ઉપરનું આ જે AC છે એ આપણે શોધવાનું છે. તો AC છે એનું આપણે ટોટલ શોધવાનું શું છે તો કે AB આપણે શોધવાનો છે. તો AB આપણે કઈ રીતે મળશે તો કે AC વત્તા BC એટલે AC અને BC નો જો સરવાળો કરશું તો આપને AB મળશે. આપણે AB અત્યારે ટોટલ શોધવાનું છે. તો પહેલા આપણે આ ત્રિકોણ જોઈ લઈએ. ત્રિકોણ છે એમાં પાયથાગોરસનો પ્રમેય લાગુ પડશે કેમ કે 90 અંશનો ખૂણો બનાવે છે, સામે કર્ણ છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ આપને કયો મળ્યો છે AC મળ્યો છે. તો AC નો વર્ગ વત્તા પેલી બાજુ થાય BC તો BC નો વર્ગ વત્તા બીજી બાજુ થાય AB તો AB નો વર્ગ. બરાબર છે. તો AC નો વર્ગ આપણે શોધવો છે તો એને આપણે એમને લખશું AC નો વર્ગ. BC છે આપણે કેટલું આપ્યું છે 5 મીટરનું આપ્યું છે તો ત્યાં લખશું 5 નો વર્ગ અને AB છે કેટલાનો આપ્યો છે 12 નો આપ્યો છે તો અહીંયા લખશું 12 નો વર્ગ. હવે AC નો વર્ગ આપણે શોધવો છે તો એમને લખશું 5 નો વર્ગ થશે 25 વત્તા 12 નો વર્ગ થશે 144. બેનો સરવાળો કરીએ તો AC નો વર્ગ બરાબર 5 ને 4 9, 4 ને 2 6 અને 1 ના 1 એમને. AC નો વર્ગ બરાબર મળ્યા આપને 169. હવે 169 છે આપણે ખાલી AC જોઈ છે. AC નો વર્ગ મળ્યો છે તેનું વર્ગમૂળ કાઢશું તો AC નો વર્ગ બરાબર કેટલાનો વર્ગ 169 થાય તો કે 13 નો વર્ગ 169 થાય. તો બે બાજુથી વર્ગ છે એને આપણે કાઢી નાખીએ તો આપણે શું મળ્યું તો કે AC બરાબર 13. બરાબર છે. AC નું માપ આપણે 13 મળી ગયું અને BC નું વર્ગ આપણે માપ છે આપણે ઓલરેડી 5 છે એ આપી દીધેલું જ છે. તો આપણે AB ની ઊંચાઈ છે એ શોધવાની છે. તો AB બરાબર શું થાય તો કે AC વત્તા BC. તો AC નું માપ અત્યારે આપણે કેટલું મળ્યું છે 13 મળ્યું અને BC નું માપ એટલે 5 મીટર આપણે આપેલું જ છે. તો 13 ને 5 5 ને 3 8 અને 1 ના 1 એમનો. તો ઝાડ છે એની મૂળ ઊંચાઈ કેટલી હશે 18. તો એમ કહી શકીએ કે જમીનને અડે છે તો ઝાડની માટે ઝાડની મૂળ ઊંચાઈ 18 હશે. સમજાઈ ગયું. હજી એકવાર આપણે જોઈ લઈએ કે આખું AB છે એ ઝાડ છે 5 મીટર ઊંચાઈએથી તે તૂટી જાય છે એટલે કે અહીંયા C છે તે 5 મીટર થઈ જાય છે તો ત્યાંથી ઝાડ છે એ પડી જાય છે. તો આ એ ભાગ પડે એટલે એ જમીનને અડી જાય તો એ છે ક્યાં આવી જાય અહીંયા નીચે આવતો રહે. તો ઝાડ મૂળ છે ઝાડનું થડ છે ત્યાંથી જમીનને 12 મીટર અંતરે પડે છે એટલે AB વચ્ચેનો ભાગ કેટલો થાય છે 12 થાય છે. પાયથાગોરસનું પ્રમેય સૂત્ર મૂકી ગુણધર્મ એટલે આપણે AC નું માપ કર્ણ છે એ કેટલું મળ્યું 13 મળ્યું. તો આ જે કર્ણ આ 13 મળ્યું એ કયું હોય આ જ હોય કેમ કે એ જ નીચે આવી ગયો છે. તો AC વત્તા BC એટલે કેટલો મળ્યો આપને 18. હવે એવી રીતે છઠ્ઠો દાખલો જોશું. એમ કીધું છે કે ત્રિકોણ PQR માં ખૂણો Q અને ખૂણો R અનુક્રમે 25 અંશ અને 65 અંશ છે. હવે તો નીચેનામાંથી કયું સાચું છે. તો આપણે તમને 3 અહીંયા સૂત્ર આપેલા છે એમાંથી કયું સાચું છે એ તમારે કહેવાનું છે. તો એક ખૂણો Q બરાબર કેટલા આપ્યા છે તમને 25 અંશ આપ્યા છે અને R ખૂણાનું માપ કેટલું આપ્યું છે 65 અંશ આપ્યું છે. તો આ P ખૂણો કેટલાનો છે એ આપને ખબર પડી જાય તો ખબર પડે કે આપણે આ કયો ત્રિકોણ છે અને આમાંથી કયું સાચું છે. તો આપણે આગળના સ્વાધ્યાયમાં જોયું હતું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય છે. બરાબર છે. તો પેલો ખૂણો આપણે કયો છે P છે. તો ખૂણો P વત્તા બીજો ખૂણો કયો છે ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. હવે P નું માપ આપને ખબર નથી. Q નું માપ આપ્યું છે 25 અંશ અને R નું આપ્યું છે 65 અંશ બરાબર 180. હવે ખૂણો P છે એ શોધવા હોય તો એમ એકલા કર ખૂણો P વત્તા 25 વત્તા 65 5 ને 5 10 વધી જશે 1 6 ને 2 8 8 ને 1 9
બરાબર 180. હવે ખૂણો P શોધવા હોય તો એને એકલા કરશું, 90 છે એને સામે જા દેશું તો 180 માઇનસ 90, તો ખૂણો P બરાબર 90 અંશ. બરાબર છે, તો ખૂણો P છે એ આપણને 90નો મળ્યો. તો 90 અંશનો જો ખૂણો એ બનાવતું હોય તો સામેની બાજુ છે એ શું કહેવાય, એનો કર્ણ કહેવાય છે. તો સામેની બાજુ કર્ણ કહેવાતો હોય તો પાયથાગોરસનું આપણે ગુણધર્મ શું છે, તો કે કર્ણનો વર્ગ. માટે કર્ણ કયો છે, QR. તો QR નો વર્ગ બરાબર સામેની બે બાજુના વર્ગનો સરવાળો. તો સામેની બે બાજુ કઈ થાય, એક તો PQ થાય, તો PQ નો વર્ગ વત્તા બીજી બાજુ કઈ થાય, PR નો વર્ગ. તો હવે આવું છે સૂત્ર કયું બને છે ઉપરનામાંથી, તો QR નો વર્ગ થાય છે, QR નો વર્ગ. તો આ રહ્યું QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા PR નો વર્ગ. તો આપણે આ જે બીજું સૂત્ર આપેલું છે એ સાચું છે. હવે 7મો દાખલો જોઈએ. એમાં એમ કીધું છે કે જેની બાજુની લંબાઈ 40 સેમી છે અને વિકર્ણની લંબાઈ 41 સેમી છે તેવા લંબચોરસની પરિમિતિ આપણે શોધવાની છે. તો લંબચોરસ છે એની બંને બાજુ છે એ કેવી હોય છે, સરખી હોય છે. બરોબર છે, સામેની બાજુ સરખી હોય છે. તો એમાં એમ કીધું છે કે લંબાઈ 40 સેમી તમને આપી દીધેલી છે. તો એમાં એક વિકર્ણ પણ આપેલો છે. આ થયો વિકર્ણ. વિકર્ણની લંબાઈ તમને 41 આપેલી છે. હવે એક બાજુ તમને લંબાઈ છે કેટલી આપી છે, બાજુની લંબાઈ 40 આપી છે. તો એની પહોળાઈ આપણે જોઈ છે. શું કામ, તો કે લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ આપણે શોધવી હોય તો એનું સૂત્ર શું થાય, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. પણ આપણી પાસે ખાલી લંબાઈ છે, પહોળાઈ છે નહીં. તો પહોળાઈ પણ આપણે શોધવી પડે. તો પહોળાઈ કઈ રીતે શોધશું, તો કે આ ત્રિકોણ છે એ કેવો છે, કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ હોય એટલે પાયથાગોરસના પ્રમેય અનુસાર એની ત્રીજી બાજુની લંબાઈ છે આપને મળી જાય. બરોબર છે, તો પહેલા જોઈએ પાયથાગોરસના પ્રમેય અનુસાર આ વિકર્ણ છે એનું શું બની જશે, તો કે કર્ણ છે, વિકર્ણ છે એ કર્ણ બની જશે. અત્યારે આપણે એને નામ આપી દઈએ ચતુષ્કોણને, લંબચોરસને PQRS. બરાબર છે, તો કર્ણ કોણ થશે, PR થશે. તો લખીએ PR નો વર્ગ. હવે સામેની બે બાજુ, તો પેલી બાજુ થઈ PQ નો વર્ગ વત્તા બીજી બાજુ થઈ QR નો વર્ગ. હવે જો PR નો વર્ગ આપણે કેટલો આપ્યો છે, 41. તો 41 નો વર્ગ. પછી કીધું છે PQ, તો PQ નું માપ આપણે શોધવાનું છે, તો એમને રાખશું. અને QR કેટલો આપ્યો છે, 40 આપ્યો છે, તો અહીંયા આપણે લખશું 40 નો વર્ગ. હવે 41 છે એનો વર્ગ કેટલો થાય, તો એનો આપણે ગુણાકાર કરશું. 41 ગુણ્યા 41, 0 4 એકુ 4 અને ચોકે ચોકે 16. પછી એક સાથે ગુણાકાર કરીએ તો 41 એકુ 41, 0 વત્તા 1 એટલે 1, 4 ને 4 8 અને 16 ના 16 એમનામ. તો આપણે કેટલા મળ્યા, 1681. તો 41 નો વર્ગ થશે 1681 બરાબર. PQ નો વર્ગ શોધવા છે તો એમનામ રાખીએ. 40 નો વર્ગ છે કેટલા થશે, 1600, ચોકે ચોકે 16 અને 0 છે એનો વર્ગ ડબલ 0 થઈ જશે. હવે PQ છે એને શોધવા હોય તો એકલા કરશું. 1600 છે એને શું કરશું, તો કે સામેનામાંથી બાદ કરશું. 1681 માઇનસ 1600. 81 માંથી 1600 જશે તો આપણે કેટલા મળશે, તો કે PQ નો વર્ગ બરાબર 81. આપણે શું જોઈ છે, ખાલી PQ જોઈ છે, તો એનો પણ હજી આપણે વર્ગમૂળ કાઢશું. તો PQ નો વર્ગ બરાબર કેટલા મળ્યા, 81. તો PQ શોધવા હોય તો એમને રાખીએ. 81 કોનો વર્ગ થાય, 9 નો વર્ગ. 9 81. બંને બાજુ વર્ગ છે એ ઉડી જશે. તો PQ બરાબર આપણે કેટલા મળ્યા, 9 મળ્યા. તો જો આપણે લંબાઈ છે કેટલી મળી ગઈ, પહોળાઈ 8 મળી ગઈ. પહોળાઈ એક બાજુની 8 હોય તો બીજી બાજુની પણ કેટલી હોય, 8 હોય. અને આ લંબાઈ 40 છે તો ઉપરની લંબાઈ પણ કેટલી થશે, 40 થશે. હવે આપણે લંબચોરસની પરિમિતિ શોધવાનું કીધું છે. તો લંબચોરસની પરિમિતિ બરાબર શું થાય, તો કે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. બરાબર છે, તો હવે આપણે 2 ના 2 છે એમનેમ રહેવા દે. લંબાઈ આપણે કેટલી મળી આપી દીધી છે, પહેલાં જ આપી દીધી છે 40 અને પહોળાઈ આપણે કેટલી મળી, 9 મળી. તો 2 40 વત્તા 9 એટલે કેટલા થશે, 49.
49 ગુણ્યા 2 તો 9 દુ 18 નો આઠડો, 4 દુ 8 ને 1 9, તો આપણે લંબચોરસની પરિમિતિ છે કેટલી મળી ગઈ 98. તો માટે કહી શકીએ કે માટે લંબચોરસની પરિમિતિ અઠ્ઠાણું હશે. હવે એમ કીધું છે 8મા દાખલામાં કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 16 સેમી અને 30 સેમી છે, તો તેની પરિમિતિ શોધો. હવે તમને ખાલી વિકર્ણોના માપ આપ્યા છે અને પરિમિતિ શોધવાની છે. સમબાજુ ચતુષ્કોણ કીધો છે, તો સમબાજુ ચતુષ્કોણ એટલે શું? તો કે જેની ચારે ચાર બાજુ છે એ કેવી હોય છે? સરખી હોય છે, તો એને આપણે સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ છીએ. પછી એમ કીધું છે કે વિકર્ણોના માપ 16 સેમી અને 30 સેમી છે, તો વિકર્ણો કોને કહેવાય? તો કે સામસામે ખૂણો છે એને દુભાગતા હોય, એટલે છેદતા હોય, સામસામેના ખૂણાને છેદતા હોય અને એકબીજાને દુભાગતા હોય, એને શું કહેવાય છે? કે વિકર્ણો કહેવાય છે. તો હવે આપણે એનું માપ આપી દીધું છે 16 સેમી અને 30 સેમી. તો પહેલા આપણે ત્રિકોણ છે ચતુષ્કોણ છે એનું નામ આપી દઈએ, એ બી સી અને ડી, અને બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે ત્યાં આપણે ઓ નામ આપી દઈએ. હવે પછી આગળ એમ કીધું છે કે તેની પરિમિતિ શોધો. તો પહેલા આપણે લખી લઈએ કે સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુ શું હોય છે? સરખી હોય છે. તો સમબાજુ ચતુષ્કોણમાં બરાબર. પછી હવે સામસામેના વિકર્ણો એકબીજાને દુભાગતા હોય છે, તો વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે, એટલે કે એકબીજાને જ્યાં છેદે ત્યાં શું બનાવે છે? તો કે કાટખૂણો બનાવે છે. આ ચારેય બંને વિકર્ણો છે એકબીજાને જ્યાં છેદે ને ત્યાં કાટખૂણો બનાવે, એટલે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. અને પછી એની ચારેય બાજુ છે એ કેવી થઈ જાય? સરખી હોય છે. તો સમબાજુની ચારેય બાજુ સરખી હોય છે. હવે જો વિકર્ણો છે એકબીજાને ક્યાં છેદે? તો કે બંને અડધા અડધા ભાગ છે એ પાડતા હોય છે, બરાબર છે. તો પેલો વિકર્ણ કયો છે? એસી છે. તો આપણે એસી બરાબર કેટલા કીધા છે? 16 સેમી. પછી કીધું છે 30 સેમી. તો બીજો વિકર્ણ કયો છે? બીડી. તો એના બરાબર કેટલું કીધું છે? 30 સેમી કીધું છે, બરાબર છે. તો હવે જો આ એસી છે એ 16 સેમીનો છે, તો એ બંને ભાગ છે એ કેટલા કેટલાના હોય? 8-8ના, કેમ કે બંને અડધા અડધા હોય છે, એટલે 8-8ના હોય. તો એઓ બરાબર આ એમ લખીએ કે એઓ બરાબર કયો થાય? ઓસી બરાબર 8, બરાબર. કેમ કે એઓ અને ઓસી બંનેનો સરવાળો કરીએ એટલે આપણે કેટલા મળે? 80 મળે, અને એનું માપ કેટલું છે? 8, એટલે 8 + 8 એટલે કેટલા થાય? 16ના થઈ જાય. પછી હવે બીડીનું જોઈએ, તો બીઓ વત્તા ઓસી ઓડી બરાબર કેટલા થાય છે? 30ના. તો આ બંને કેટલાના હોય? 15-15ના હોય. તો અહીંયા આપણે લખીએ કે બીઓ બરાબર કેના જેટલા છે? ઓડી જેટલા. તો ઓડી બરાબર 30ના છે, તો બેના અડધા અડધા કરીએ તો કેટલા થાય? 15ના થઈ જાય, બરાબર. આ થયું આપણું એમને સામાન્ય માહિતી. હવે આપણે કોઈ પણ એક ત્રિકોણ છે એને જોશું. માની લો કે અત્યારે આપણે ઉપરનો ત્રિકોણ જોઈએ, એ થી લઈ બી સુધી, બી થી ઓ સુધી અને ઓ થી પછી એ સુધી. ખાલી આપણે અત્યારે ઉપરનો ત્રિકોણ જોશું. તો ઉપરના ત્રિકોણમાં જો અહીંયા કાટખૂણો બનાવતા હોય ઓ પાસે, તો આ એ બી છે એ શું કહેવાય છે? એનો કર્ણ કહેવાય છે. તો લખીએ પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ આપણો કયો થાય છે? એ બી થાય છે. તો એ બીનો વર્ગ બરાબર સામેની બાજુ, તો એક બાજુ થાય છે બીઓ અને બીજી બાજુ થાય છે બીઓનો વર્ગ વત્તા ઓએનો વર્ગ, બરાબર. આ આપણે ખાલી અત્યારે ત્રિકોણ એબીસી માટે, એ બી અને ઓ માટે લીધું છે. હવે એ બીનું માપ આપણે કેટલું કીધું છે? તો કે એ આપણે શોધવાનું છે. તો એ બીનો વર્ગ છે આપણે એમનેમ રહેવા દેશું. પછી બી થી લઈ અને ઓ સુધીનું માપ આપણે બીઓનું માપ કેટલું કીધું છે? 15 કીધું છે. તો અહીંયા લખશું 15નો વર્ગ.
પછી ઓ એનું માપ, તો ઓથી લઈએ એ સુધીનું માપ, તો એ ઓનું માપ આપણે કેટલું આપ્યું છે 8 આપ્યું છે, તો અહીંયા લખશું 8નો વર્ગ. હવે એનો વર્ગ કરીએ. એ બીનો વર્ગ છે એમને રહેવા દેશું. 15નો વર્ગ થશે 225 વત્તા 8નો વર્ગ 8 8 64. હવે એ બેનો આપણે સરવાળો કરી નાખીએ. તો એ બીનો વર્ગ રહેવા દેશું એમને. 5 ને 4 થશે 9, 6 ને 2 થશે 8 અને 2 ના 2 એમને. હવે આપણે 289 છે એનું વર્ગમૂળ કાઢવું પડશે, કેમ કે આપણે ખાલી એ બી જ શોધવાના છે. તો 289 એટલે 20નું વર્ગમૂળ કેટલું થશે 400, તો અને 10નું વર્ગમૂળ થશે 100. તો 100 અને 400ની વચ્ચે એટલે 11 થી 20ની વચ્ચે આપણે આવશે. તો 15નું વર્ગમૂળ કેટલું થાય 225. તો 15 થી લઈ અને 20 સુધી એટલે કે 16, 17 અને 18 એ ત્રણમાંથી કોઈ પણ એક આવતા હોય. તો પહેલાં આપણે 17નું વર્ગમૂળ જોઈ લઈએ. તો 17 ગુણ્યા 17 0, 7 એકુ 7 અને 1 એકુ 1, 7 7 49 વધી ચડશે 4, 7 એકુ 7, 8 9 10 ને 11. તો હવે સરવાળો કરીએ. 9, 7 ને 1 8 અને 1 ને 1 2. તો 17નું વર્ગમૂળ આપણે કેટલું આવ્યું 289. તો અહીંયા આપણે લખશું એ વર્ગ બરાબર 289. તો કેટલાનું વર્ગમૂળ થયું 17નું વર્ગમૂળ, એટલે પછી વર્ગ આપણે દૂર કરશું. તો એ બી બરાબર કેટલા આવ્યા 17. તો આવ્યું આપણે એ બીનું માપ. હવે એ બી જોઈ લઈએ આપણે શું હતો, તો કે ચતુષ્કોણ છે એની એક બાજુ હતી. તો એ બી આપણે કેટલો મળ્યો 17 મળ્યો. તો સમબાજુ ચતુષ્કોણ છે એમાં પેલું જ આપણે લખ્યું હતું કે સમબાજુ ચતુષ્કોણમાં ચારેય બાજુ કેવી હોય છે સરખી હોય છે, બરાબર છે. તો આ એ બી 17નો થયો, તો ચારેય બાજુ છે એ કેટલાની થશે 17ની થશે. હવે આપણે એમ કીધું છે કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધવાની છે. તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ આપણે શોધવાની હોય તો એનું સૂત્ર શું થાય, તો કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. કેમ કે સમબાજુ ચતુષ્કોણ છે એની ચારેય બાજુ કેવી હોય છે સરખી હોય છે. તો એક બાજુની લંબાઈ આપણે આપી દીધી હોય તેની ગુણ્યા 4 કરીએ તો ચારેય બાજુની આપણે પરિમિતિ છે એ મળી જાય. તો 4 ગુણ્યા લંબાઈ હમણાં આપણે કેટલી મળી 17 મળી. તો 4 ગુણ્યા 17, 4 અને 17 છે એનો ગુણાકાર કરતું. તો 17 ચોક 68. તો આપણે પરિમિતિ છે એ કેટલી મળી 68 મળી. તો માટે કહી શકીએ કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 68 હશે.